આગળ વાત વડોદરાની તો વડોદરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી કે જ્યાં મકરપુરા જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં આગ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. તો ઘટના વડોદરાની કે જ્યાં જીઆઈડીસીમાં આગ લાગી છે. ભંગારનું ગોડાઉન હતું કે જ્યાં આગ લાગી. વેસ્ટેજ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ. મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં મુખ્ય ફાયર કંટ્રોલ રૂમ ખાતે મેસેજ મળ્યો કે આગ લાગેલી છે. તેને ધ્યાનમાં રાખતા મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશન તેમજ ગાયકવાડી ફાયર સ્ટેશનથી ચારેક વાહનો આવીને ફાયર ફાઇટિંગ તેમજ કુલિંગની કામગીરી ચાલુ કરેલ છે. એના સિવાય કોઈ ઘટના નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે એટલે નિરાકરણ મળ્યું નથી. ફાયર ફાઇટિંગ કર્યા બાદ આપણને માહિતી મળી શકે કે આગ લાગવાનું ચોક્કસ કારણ છે. આગળ વાત વડોદરાની તો વડોદરામાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી કે જ્યાં મકરપુરા જીઆઈડીસીમાં ભંગારના ગોડાઉનમાં આગ. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. તો ઘટના વડોદરાની કે જ્યાં જીઆઈડીસીમાં આગ લાગી છે.